નમસ્તે વાલા ખેડૂત મિત્રો, પૂરજોશમાં ચોમાસાનો તહેવાર ચાલી રહ્યો છે. એમાં ઘણી બધી જગ્યાએ અને ઘણા બધા વિસ્તારોમાં સારી એવી વાવણી થઈ ગઈ છે અને ઘણા બધા વિસ્તારોમાં જે ચોમાસું પાક હોય એ 15 થી 20 દિવસના પણ થઈ ગયા છે. તો આજે મહત્વની વાતચીત કરવાની છે મગફળીના પાક ઉપર. એમાંય ખાસ કરીને ઇતિહાસમાં ક્યારેય પણ વાવેતર ના થયું હોય એવું વાવેતર આ વર્ષે આપણા ગુજરાત રાજ્યમાં મગફળીનું વાવેતર થયું છે. તો મગફળીના પાકની અંદર જે મોરપગા આવે અને આપણે રાપડિયું જે હાંકતા હોય એ રાપડી અને મોરપગા હાંકવાનો યોગ્ય સમય કયો છે અને એને હાંકવાથી કેવો ફાયદો થાય એની માહિતી મેળવવાની છે. ઘણા બધા મિત્રોને એમ લાગતું હોય છે મોરપગા એટલે શું, એ તો અમને ખ્યાલ જ હોય, કઈ રીતના હાંકવાના હોય એ પણ ખ્યાલ હોય, પણ એની પાછળ ટેકનિકલ જે શબ્દ રહેલો છે, જે ટેકનિકલ સિસ્ટમ રહેલી છે એ શું છે એની આજે માહિતી મેળવવાની છે આ પ્લેટફોર્મ ઉપર. તો હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જ આ આપણું જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે. તો જો તમને આ વિડીયો સારા લાગતા હોય, વિડીયોને તમે સાંભળીને ખેતીવાડીમાં ઉપયોગ કરવા માંગતા હોય તો નીચેનું બટન પણ દબાવી દેજો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને પણ લાઈક કરી દેજો. ફેસબુકમાં પણ આપણું મહત્વનું પેજ છે ખેડૂત પુત્ર ગુજરાતી નામનું, એને પણ ફોલો અને લાઈક કરી દેજો. વિડીયોની આપણે ખેડૂત મિત્રો શરૂઆત કરીએ એ પહેલાં તમે જે અત્યારે સરસ મજાનું પોસ્ટર જોઈ રહ્યા છો એ વસુધા એગ્રોટેક દ્વારા બનાવવામાં આવેલું 7.5 હોર્સ પાવરનું એન્જિનવાળું ટ્રેક્ટર છે, જે નિંદામણ નાશક, હાથી હાંકવા માટે, દવાનો છંટકાવ કરવા માટે, કોઈ પણ નાના મોટા પાકમાં આપણે વાપરી શકીએ છીએ આસાનીથી. આ ટ્રેક્ટર છે એ બહુ ખૂબ જરૂરી ઉપયોગી છે અને ટોર ઓછો બેસે છે, એટલા માટે ખૂબ સારી રીતે નાનાથી લઈને મોટા પાક સુધી આ ટ્રેક્ટર ચાલી શકે છે. તો આ ટ્રેક્ટરની વધારે માહિતી મેળવવા માટે, એની સાથે વધારે વાર્તાલાપ કરવા માટે નીચેના જે કંપનીના કોન્ટેક્ટ નંબર છે એમાં તમે ડાયરેક્ટ ફોન કરી શકો છો. મગફળીમાં મોરપગા અથવા તો જે રાપડી આપણે હાંકવીએ છીએ એ ક્યારે હાંકવી એની માહિતી મેળવવાની છે. તો મેઇન ખાસ કરીને મગફળી કેટલા દિવસની થાય ત્યારે એમાં નિંદામણ નાશક આપણે હાથી હાંકવા જોઈએ. જો નિંદામણ નાશક દવાની ખેડૂત મિત્રો વાતચીત કરીએ તો દવાની કોઈ પણ ભલામણ અમારી નથી કે ભાઈ તમે નિંદામણ નાશક માટે ઝેરી દવા વાપરો, એના કારણે આપણી મગફળીને પણ નુકસાન થાય, આપણી જમીનને પણ નુકસાન થાય. એટલે એવી દવાઓ વાપરવાનું ખૂબ ઓછા પ્રમાણમાં રાખવું, જેટલું બને એમ મેન્યુઅલી એટલે કે હાથેથી નિંદામણ થાય એ જ વધારે ઉપયોગ કરવો. તો સાધનની વાતચીત કરીએ તો મોરપગા અને રાપડી, જ્યારે મગફળી અથવા તો કપાસ કે કોઈ પણ બીજા પાકો હોય એમાં આપણે અલગ અલગ પ્રકારના હાથી હાંકતા હોઈએ છીએ. તો આજે વાતચીત કરવાની છે ઓનલી ફોર મગફળીના પાકમાં. તો મગફળીમાં મોરપગા ક્યારે હાંકવા? તો વાળા ખેડૂત મિત્રો 20 થી 25 દિવસનો જ્યારે પાક થાય ત્યારે મગફળીમાં આપણે આસાનીથી મોરપગા હાંકી શકીએ છીએ. હવે મોરપગા આપણે હાંકતા જોઈએ છીએ અને કઈ રીતના એ આપણે ખેડૂતના દીકરા હોય એટલે આપણને ખબર જ હોય કે કઈ રીતના એનો ફાયદો થાય, પણ વૈજ્ઞાનિક રીતે એનો શું સાચો એવો ફાયદો છે એની આજે વાતચીત કરીએ. તો જે મોરપગા હોય એનો આકાર V આકારનો હોય છે અને જ્યારે આપણે હાંકીએ છીએ ત્યારે નિંદામણ માટે અથવા તો સારી રીતે આપણું ખેતર ચોખ્ખું રહે અને ખડનો ઉપદ્રવ ઓછો થાય એના માટે આપણે હાંકતા હોઈએ છીએ. પણ મેઇન એની સાથે એક બીજો પણ એડવાન્ટેજીસ એટલે કે ફાયદો સારો એવો છે. એ એટલા માટે છે કે જ્યારે મોરપગા આપણે હાંકીએ છીએ ત્યારે એક તો જમીન પોચી બને છે. મગફળી જેવા પાકોમાં સૂયા બેસવાનું જે પ્રમાણ હોય, જે મૂળ તંતુઓનો વિકાસ થવો જોઈએ, એ જમીન પોચી બનવાને કારણે મૂળ તંતુઓનો પણ ખૂબ સારો એવો વિકાસ થાય છે. મેઇન બીજી વાત, મોરપગા હાંકવાથી અથવા તો જે આપણે રાપડી હાંકીએ છીએ એનાથી કેવો ફાયદો થાય એની વાતચીત કરીએ. તો મેઇન એનો શેપ V આકારનો હોય છે. V આકારના શેપના કારણે જે આગળની જે અણી હોય એના કારણે પાંખડામાં ધૂળ ભરાવાથી એ ધૂળ ફેલાતી હોય છે, એટલે મગફળીના જે મૂળિયા હોય ત્યાં ધૂળ પડતી હોય છે. તો આ સિસ્ટમ જે ખેડૂત મિત્રો છે બહુ સારી એવી સિસ્ટમ છે. શા માટે સારી એવી સિસ્ટમ છે એની વાતચીત કરીએ તો એ ધૂળ ચરવાથી એક તો નાની એવી પાળી બની જાય છે. આ પાળીના કારણે મૂળિયા હોય જે એને તંતુ મૂળમાં એટલે કે એના મૂળિયાના વિકાસમાં વધારો થાય છે. જ્યારે ઓછો વરસાદ પડે છે ત્યારે પાણીને પણ પકડી રાખે છે અને મેઇન મોરપગા હાંકવાને કારણે જે વરસાદી જે પાણી પડે છે એ તાત્કાલિક બહાર નીકળી જાય છે, જેના કારણે જે મગફળી પીળી પડતી હોય એ મગફળી પણ પીળી પડવાનું ઓછું થાય છે, એટલે કે મગફળી પણ કાળી એવી થઈ શકે છે. બીજી, એ પાળી ચડવાના કારણે જે મગફળીના મૂળ તંતુમાં વિકાસ તો થઈ ગયો, એના કારણે જે સૂયા બેસવાનો જે ટાઈમ હશે એ સૂયા બેસવાના ટાઈમમાં એ સૂયાની જે પ્રતિકારક શક્તિ છે એ વધી જશે અને વધારે પ્રમાણમાં સૂયા એટેચ થશે, એટલે કે વધારે પ્રમાણમાં વધારે વિસ્તારમાં સૂયા બેસશે.
આના કારણે ખેડૂત મિત્રો મોર પગાર સારી એવી સિસ્ટમના આપણે વાપરી શકીએ છીએ. બીજી વાતચીત કરીએ તો એ કેટલા દિવસના ગાળે વાપરવા, તો એ પણ આપણે આગળના વિડીયોમાં માહિતી આપીશું. ખેતીવાડીની સચોટ અને તમામ ચોમાસું ટેકનિકલ ખેતીની માહિતી સાથે અવનવા ટેકનોલોજીકલ જે સાધનો છે, જે આપણી જેવા નાના ખેડૂત મિત્રોને પરવડે અને સરકારી સબસિડી માન્ય સાધનો હોય એવા સાધનોની માહિતી પણ આપણા પ્લેટફોર્મમાં લાવતા રહીશું, જેથી કરીને આપણને ખેતીમાં વધારે બળ મળે, આપણે પણ તાકાતવાન બનીએ અને આ દુનિયાને પણ તાકાતવાન આપણે બનાવી શકીએ. કેમ કે ખેડૂત છે તો જ જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહેવાના છીએ. જોતા રહો હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી. અને હા, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય, મજા આવી હોય, તો નીચેનું લાઇકનું બટન દબાવીને આ વિડીયોને શેર પણ કરી દેજો, જેથી કરીને તમને હરમેશને માટે અને તમારા મિત્રોને પણ હરમેશને માટે માહિતી મળતી રહે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની.